હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તો હું પણ મજામાં છું. તો આજે એક તમારા માટે જબરજસ્ત અપડેટ યુટ્યુબની અંદર જે આવી ગયું છે તેને લઈને આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો અપડેટ એ છે કે તમે જેવો તે વિડીયો અપલોડ કરવા જશો એટલે તમારી સામે કંઈક નીચે એલ્ટર કન્ટેન્ટ કે એવો કંઈક ઓપ્શન તમને બતાવશે. તેના ઉપર તમારે ક્લિક કરી અને યસ અથવા નો તમારે એના ઉપર સિલેક્ટ કરવાનું હોય છે. તો તે કયા વિડીયોને લઈને આવ્યું છે એની આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? તો ચાલો મિત્રો, સૌથી પહેલાં તો તમે મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર તમને લઈ જઈશ. તો સૌથી પહેલાં તમારે છે તમારા ફોનનું યુટ્યુબ ખોલી, જેવું જ તમે યુટ્યુબ ઓપન કરશો ત્યારબાદ તમારે તેની સામે નીચે તમારે જે યુટ્યુબનો જે વિડીયો ખોલવાનું પ્લસનું આઇકોન હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તેની અંદર કોઈ પણ પ્રકારનો છે એ વિડીયો તમારે અપલોડ કરવાનો રહેશે. તો હું એની અંદર એક વિડીયો લઈ લઉં છું અને તેને હું અપલોડ કરું છું, બરાબર? તો ત્યારબાદ તેની અંદર તમારે જેવું તે તમે જશો પહેલાં આવશે તમારો ટાઇટલ નાખવાનું, ડિસ્ક્રિપ્શન, અને ત્યારબાદ તમારે નીચે એલ્ટર કન્ટેન્ટ એવો કંઈક ઓપ્શન આવશે, બરાબર? તો એ ઓપ્શનને લઈને આ શું અપડેટ આવ્યું છે તેના વિશે આપણે વાત કરીશું. તો જેવું તે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈ યસ અને નોનો ઓપ્શન આવશે. તો તેના ઉપર તમારે ક્લિક કયા વિડીયોની અંદર નહીં કરવાનું, કયા વિડીયોની અંદર તમારે યસ ઉપર ક્લિક કરવું પડશે, બરાબર? તો એની અંદર લખ્યું છે કે ડુ એની ફોર ધ ફોલોઈંગ ધ ડિસ્ક્રિપ્શન કન્ટેન્ટ મેક ધ રિયલ પર્સન. તો એની અંદર એવું સાફ સાફ બતાવી રહ્યા છે કે તમે કોઈ પણ પ્રકારનો એઆઈ દ્વારા તમે વિડીયો બનાવ્યો હોય, જેની અંદર તમે ફેસ એનો રિલીઝ કર્યો હોય એઆઈ દ્વારા, કે તેની અંદર એઆઈ દ્વારા તમે વોઇસ ઓવર કરાયો હોય, તો તમારે ત્યારે કન્ટેન્ટ ઉપર તમારે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર? અને જો તમારે એઆઈ દ્વારા કોઈ પ્રકારનું તેની અંદર તમે કાંઈ કન્ટેન્ટની અંદર એઆઈનો ઉપયોગ નથી કર્યો તો તમારે નો ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર? અને તમે એઆઈને લગતા વિડીયો બનાવતા હો અને તેના ઉપર તમે ક્લિક ના કરતા હો અને નો ઉપર ક્લિક કરી અને અપલોડ કરતા હો તો તમારી ચેનલ ટર્મિનેટ પણ થઈ શકે છે, બરાબર? અને કોપીરાઇટ સ્ટ્રાઇક પણ આવી શકે છે. તો તમારા કોઈ પણ કન્ટેન્ટ તમે જો યુટ્યુબની અંદર અપલોડ કરતા હો અને તમારા એ ટાઈપનો તમારો કન્ટેન્ટને રિલેટેડ હોય એઆઈને, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર? તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.